દેવભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામે સમાઘોઘા ગ્રામ પંચાયત દ્વારા આદર્શ ગ્રામ સભા યોજાઈ હતી। ગામના ગૌચર દબાણો દૂર કરવા સહિતના મુદ્દાઓની ગામ લોકોએ રજૂઆત કરી હતી, જે તમામ મુદ્દાઓનો ઉકેલ લાવવા સરપંચ હરેન્દ્રસિંહ જાડેજાએ ગામ લોકોને ખાતરી આપી હતી। સમાઘોઘા ગ્રામ પંચાયતના યુવા સરપંચ હરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આદરાયેલા વિકાસ કામોનું વર્ણન કરવામાં આવ્યું હતું। ગ્રામસભામાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને સાચી લોકશાહીમાં જનભાગીદારીથી સર્વાંગી વિકાસ થાય તે ઉદ્દેશ્યને સાર્થક કર્યો હતો। ગ્રામ પંચાયતના 7 જે સભ્યો ગામનો વિકાસ થવામાં અડચણરૂપ બને છે, ત્યારે હવે જો વિકાસ કામો અટકાવશે તો તેમના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવું સરપંચ હરેન્દ્રસિંહ જાડેજા અને ગામજનો દ્વારા લેખિતમાં જણાવાયું હતું। જો આ ગામ અમારું ગામ સમાઘોઘા ગામ છે, ખૂબ સમૃદ્ધ અને શારીરિક અને દરેક રીતે પોતાનો વિકસિત ગામ છે। અમારું કામ મને જ્યારથી સરપંચ બનાવ્યો ત્યારથી મારો વિકાસ તરફીનો એક અભિગમ છે, એટલે બધાને જનભાગીદારીથી બધા લોકોને સાથે જોડી અને આપણે કેવી રીતે વિકાસ કરી શકીએ, ગામનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય તેના માટે આપણે અવનવી પહેલો કરતા હોઈએ છીએ। અને જે ખાસ જનભાગીદારીથી ગામનો આદર્શ વિકાસ થાય તેના માટેની જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની પહેલ હોય અને તેમના માર્ગદર્શન નીચે જ્યારે ગ્રામ પંચાયતો જે વિકાસ તરફ જે સદ્ધર બની રહી છે, તે માટે અમે સૌ અહીંયા કને આદર્શ ગ્રામ સભા યોજી અને ગામ લોકો દ્વારા જે મત જે તેમના દ્વારા જે સૂચન રજૂ કરવામાં આવે તેને અમે લઈ અને ગામનો કેવી રીતે સર્વાંગી વિકાસ થાય તે માટે અમે કાર્યરત છીએ। ભૂતકાળમાં જે પણ અટકણો થઈ છે, ક્યાંક છતી રહી ગઈ છે, તેમાંથી સુધાર કરી અને ગામનો ઝડપથી કેવી રીતે વિકાસ થાય તેના માટેના હું કાર્યરત છું અને તેના માટે અમે સૌ સાથે મળી અને પ્રયત્નશીલ છીએ। વાત રહી કે 7 સભ્યો, તો જે 7 સભ્યો છે તે લેખિતમાં પણ મેં અવારનવાર ટીડીઓશ્રીને કીધેલું છે, ગ્રામ સભામાં ગ્રામ પંચાયતમાં વાત પણ કરેલ છે કે આ 7 સભ્યો દ્વારા અમને વિકાસ કામમાં જે રૂંધવામાં આવે છે, સરપંચને કામ કરવા દેવામાં નથી આવતો અને તેઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે કે ગામનો વિકાસ ન થાય અને ગામના કેમ અડચણ થાય તે માટે ફક્ત અને ફક્ત ચૂંટણીનો રાગદ્વેષ રાખી અને ચૂંટણીને ધ્યાનમાં રાખી 6 મહિના થઈ ગયા, મેં જતું કર્યું, ઘણું બધું જતું કર્યું છે કે ગામનો વિકાસ થાય, ગામનો કેવી રીતે આપણે સર્વાંગી વિકાસ કરી શકીએ, પણ તેઓને ફક્ત ને ફક્ત સત્તા જ જોઈએ છે। તો સત્તા તો પબ્લિક આપતી હોય છે અને પબ્લિક લેતી હોય છે। આ મને સરપંચ બનાવ્યો કોઈ તેમની મહેરબાનીથી નથી બન્યો, ગામજનોએ, પબ્લિકોએ, મતદારોએ મને મત આપ્યા છે અને હું ચૂંટાણો છું અને ગામના કામ કરવા માંગુ છું। તો મને પણ મારા ગામ વચ્ચે મને વિકાસ કરવા માટે, મને કામ કરવા માટે ડીડીઓશ્રી, તલાટીશ્રી સૌ સાથ સહકાર આપી જ રહ્યા છે અને હજી વધારે આપે તો ગામનો સર્વાંગી વિકાસ થાય અને આ જે 7 સભ્યો છે તેમને પણ સદબુદ્ધિ આવે અને તેઓ પણ વિકાસના કામમાં જોડાય તેવી મારી તેમને અપીલ છે। અને જો ન આપે તો અમે તેમના વિરુદ્ધ જે 57(1) નીચે કે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અહીંયાથી ગ્રામ સભાની અનુમતિથી તેમના ઉપર અમે કાર્યવાહી કરીશું। કારણ કે મારા પોતા માટે મને કાંઈ નથી જોતું, પણ ગામનો વિકાસ તમે રૂંધી નહીં શકો, ગામને તમે ગામના વિકાસ કામને તમે અટકાવી નહીં શકો તેવી અહીંયાથી એમને ખુલ્લી ચેલેન્જ છે અને સરકારશ્રીને અને જે પણ આ વહીવટી અધિકારીઓ છે તેમને પણ આપના દ્વારા હું જણાવું છું કે આ વિકાસ કામમાં ગ્રામ સભાને ધ્યાને લઈ અને સર્વાંગી વિકાસ કામ કરવા માટે અમને મંજૂરી આપે તેવી વિનંતી। આમાં એવું હોય છે કે સુપરસીડ કે જે તમે સત્તા, મને સભ્યોએ નથી ચૂંટ્યો, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં અલગ અલગ વસ્તુ હોય છે કે એમાં સભ્યો દ્વારા પ્રમુખ કે ઉપપ્રમુખ કે કારોબારી ચેરમેન બનાવાતા હોય છે, પણ સરપંચ એ સીધો ચૂંટાય છે અને તેની સાથે 7 સભ્યો કે 12 સભ્યો છે મારી સાથે, તે મારી સાથે ચૂંટાણા છે 12 સભ્યો, હું સરપંચ અલગ રીતે મતથી ચૂંટાણો છું। એટલે જે વાત એમનું એક જ એજન્ડા પહેલે દિવસથી રહે છે કે સુપરસીડ બજેટ નામંજૂર કરી અને સુપરસીડની જે તેમની ભાવના છે કે ક્યારે ફળીભૂત નહીં થાય, કારણ કે આવા બધા પ્રશ્નો તમે જે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છો તે ક્યાંય પણ કામ આવતું નથી। આ ફક્ત ને ફક્ત સરપંચને દબાવવાનો, સરપંચને હેરાન કરવાનો અને ગામના વિકાસને રૂંધવાનો તેમનો આ મનસુબો છે તે ક્યારે પાર નહીં થાય એવી મારી એમને વિનંતી છે। જે સમાઘોઘા ગામના જે પણ મતદાર ભાઈઓ તથા બહેનો તરફથી જે પણ સૂચનો આવ્યા, શિક્ષણલક્ષી હોય, આરોગ્યલક્ષી હોય કે રોડ, રસ્તા, ગટર, પાણીના દરેક જે પણ કોમ્યુનિટી હોલ કે જે પણ રિપેરિંગ કે નવા કરવાના હોય તેના અમને સૂચન આવેલ છે, તે અમે અહીંયા કને નિયમ અનુસાર તેની કાર્યવાહી કરી અને તેને ઝડપથી ચાલુ કરવા માટેના પ્રયત્ન કરીશું। આજરોજ મળેલ સમાઘોઘા સરપંચ સાહેબ તરફથી બોલાવેલી આદર્શ ગ્રામ સભામાં એજન્ડા મુજબની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ગામના જે નાણાપણના કામો છે કે જે કામો છે
એ કામોનો વિગતવાર લોકોને જાણકારી આપવામાં આવે, જે કામો બાકી છે તેની પણ વિસ્તૃત જાણકારી આવે. તે સિવાય લોકોની જે સુખાકારી માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે એની પણ જાણકારી આપવામાં આવે છે. એ માટે ગ્રામસભાએ જે જણાવેલ છે તે મુજબ નિયમ અનુસારની કાર્ય થશે.